મારે તમારી લપ નથી કરવી. હાલો જય માથું જ છે તમારે એટલે ચાલુ કરી દીધું. હવે રોજાવી તમે લેજો. સવારમાં જેટલું કામ આપણે લઈએ ને એટલું બધું થઈ જાય. બપોર પછી તો ટાઈમ જ ન રહે. એમ થાય કે બપોરે થઈ જાય તો બપોરે જો 1 કલાક આડા પડ્યા ને તો 2 કલાક ક્યાં વહી જાય ખબર ન પડે. તો બાપ દીકરી બેને જ નતું ગમતું તો ફોન કર્યા કરતા હતા તો હું કામ મને તેડાવી. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तमारा बधानुं स्वागत छे धारा फेमिली ब्लॉग में। हसतुं रहेवानुं, खुश रहेवानुं, आवी ज रीते चेहरा उपर स्माइल राखवानी। चालो दिवसनी शरूआत थई गई छे तो आपणे एक नवा ब्लॉगनी शरूआत करीए। त्यार टाइम थयो छे 7:10 नो। माताजीना दीवाबत्ती पूजा थई गया छे अने अमारा मीठुड़ा बेन पण मस्त एवा तैयार थई गया छे स्कूले जवा। साहेब धारा, जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी। कई दुनियामां खोयेला हता? पेला मारी दीकरी बोले ने पछी હું બોલું। ओहो हो, आ दुनियामां જોયું? તારા હાટુ થઈને હું કિચન બનાવીને લઈ આવીને તો અત્યારમાં એને હાથમાં આવી ગયું છે। હવે હાલો મૂકી દો, હાલો આપણે નિશાળ અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે। હાલો હાલો એ તારા બેન। અને અહીંયા તો છે ને હજી હવાર હાંજ છે ને ટાઈટું પડે છે અને અહીંયા અમદાવાદમાં તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને અહીંયા હજી ઠંડુ વાતાવરણ છે ને આ જો અત્યારમાં આવી ગયા દેકારો કરવા। જો કેવા બેઠા ચક્કોન ચક્કી ને પંખીડા હમણાં આવશે ને અત્યારે ઝાકર તો જો કેવી છે। ઝાકર પડે ને એટલે જ આ ફૂલ ટેકા પડશે, ઠંડી લાગે। બપોર તડકો હોય, અત્યારે ઝાકર હોય એટલે ઠંડી લાગે। હા, તારો ટાઈમ નથી જતો? નહીં, મારો ટાઈમ વયો જાય, મારે ઘણા કામ છે। કેમ? નખો પછી ધારાને બદલી તું નિશાળ ગઈ? હા, તો હું હમણાં નિશાળે જ હતી, 15 દી હોસ્ટેલમાં રહીને જ આવી। અને જો મસ્ત એવી માં ટગરી કોરાઈ ગઈ છે અને આ બાજુ જો માં નાગરવેલ આખી હુકાઈ ગઈ છે। હવે આનું કંઈક કરવું જોઈએ। અને આ પીપર કાપી નાખી પાછી હોય જો કોરાણી છે। હમણાં જો મહિનો 1.5 મહિનામાં પાછી કેવી થઈ જાય। આ મમ્મી તો ફોન માં જોયો તો ને આ રિયલ માં હાલે। હા, રિયલમાં જો અમારા ધારાબેન ને મેડલ મળ્યું હતું ને ઈ છે અને 2 પ્રમાણપત્ર મળ્યા હતા। સરસ લ્યો, વેરી ગુડ। મમ્મી આમાં મને હે ને લીંબુ ચમચી છે। ઓહો હો, હવે એટલું ભણવામાં ધ્યાન દેવાનું છે। ગેમની હારે ભણવાનું બે પછી રમાડે ને એટલે આવડી ગઈ। હે? હા, તો હાલો અમને રમાડતા જ નથી હું તો। સરસ, હાલો હાલો બૂટ પહેરાવો। હાલો છોકરા બૂટ પહેરાવો। ઇંગ્લિશ માં કહેતો હતો ને ઓલા પ્રશ્નમાં કે બીજો નંબર એ હવે ખબર પડી ગઈ। પડી ને? તો ફર્સ્ટ નહોતી, સેકન્ડ જ હતી, તો મેં કીધું હતું। હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બીજી લાઈન માં રાખી હે? હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો। અંજુ, અમદાવાદમાં તારો ટાઈમ નહીં જતો, ખાલીનો હું જોઉં છું મશીન ચાલુ છે કપડાનું। તો ભેગા કર્યા જ હોય તો શું કરવાનું? ઘડીક થાય તો પાછું બીજા કપડા નાખે, એ કહે તો પાછા બીજા કપડા નાખે। આ પિત્તળનું બેડું ને હંધુ તને સાંભળતું છે? બધું સાંભળતું, તમારા સિવાય બધું સાંભળતું। મારું પિત્તળનું બેડું કેવું થઈ ગયું છે। હા, નહીં, ઈ તો મને વિશ્વાસ હતો બા ઉપર કે મારા પિત્તળનું બેડું તો છે ને જગજગાટા જ મારતું હોય છે, કેમ કે બા નહીં ન ગમે। આ ત્રાંબાનું છે, પિત્તળનું નથી। હું તમારી હારે આવેલી છું એમ। બાએ ઘર છે ને બહુ હાચવું અને ચોખ્ખું રાખ્યું। મને ખબર છે કે બા હોય એટલે ઘર મારું કઈ અસ્ત વ્યસ્ત હોય નહીં, કેમ કે રસોડું ક્લીન છે, બધી વસ્તુ વ્યવસ્થિત છે, કેમ કે આખો દી બા કે મારે કામ મને માનવનો ફોન આવ્યો તો મને કે મારી મમ્મીનો બકવાસ છે, મારે રસોડું બગડી ગયું છે,
મારા બેડા બગડી ગયા છે. બે કઈ વાર એમ નથી કીધું હાવ ખોટું માનવનો નથી ફોન કીધું. આવ્યો. હા માનવ પણ હું ત્યાં સામે બેઠી હોય ને કઈ ફોન કરે મને ન ખબર હોય પણ તમારે લોહી પીવું છે તમને એમ છે 22 દીમાં કોઈ બાંધવા વાળું નથી મળ્યું ને એટલે તમે અત્યારમાં કામ ઉપાડ્યું કે અત્યારમાં પેલા બાંધી લઉં નહીં એવું કઈ નથી. કઈ નથી એટલે ન્યાય મારથી થાતું એટલું કામ કરતી પણ મારે બીજું કઈ કામ જ ન હોય તો શું કરવાનું હું હોસ્ટેલમાં રહેતી હતી ત્યાં રૂમ રાખીને નહોતી રહેતી રૂમ રાખીને રહેતી હોત તો મારે કઈ ઉપાધિ જ નહોતું તો મારા 3 મહિના ફિક્સ જ હતા હું 2 થી 3 મહિના રોકાવાની હતી અમદાવાદમાં જો રૂમ મળી ગયો હોત ને તો પણ રૂમની કઈ વ્યવસ્થા ન થાય ને એટલે મારે ફરજિયાત છે ને પીજીમાં રહેવું પડ્યું ને 15 દી કે મહિના દીનો ટાર્ગેટ હતો કે ભાઈ મહિનો દી રોકાય પણ 15 દિવસ નહીં 22 દિવસ રોકાણી 4 દી હોસ્પિટલમાં પછી ગયા તા 2 દિવસ ને આવી એટલે ટોટલ આમ 22 દિવસ છે હિસાબ કરીએ ને તો પણ કાંઈ વાંધો નહીં તમને ખબર પડી ગઈ ને કે હું ન હોય તો ઘરની હાલત કેવી કાઈ છે નમે તું આમ ઘરે આમ ડેલી ખાચાનું ખોલ્યું તે મકાન ને બધ ફરીને જોવા મળી ગઈ. તો બરાબર ને ઘરે ઘર ધરતીનો છેડો એટલે ઘર ગમે ત્યાંથી આવીએ ને તો એમ થઈ જાય ઘરે આવીએ ને તો એ શાંતિ મળે સમજી ગયા તમારે જેમ ન હોય તમને તો કઈ ફેર જ ન પડે તો તમે કહેતા હતા ને કે ભાઈ અમારો ટાઈમ નથી જાતો અને ઘરમાં આવું તો હવે તો બોલવું નથી ગમતું તારા વગરનું કોઈ બોલતું નથી હા ઘર સૂનું સૂનું લાગે કોણ કહેતું હતું મેં કઈ તમને એમ નથી કીધું મને તો મારી મીઠુડી બહુ યાદ આવતી હતી કેમ કે આખો દી મારી આજુબાજુ ફરે અત્યારે 5 કલાક સ્કૂલે જાય ને એટલે 12 વાગ્યાથી આવે ત્યાંથી મમ્મી 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 એમાં મારો ટાઈમ ક્યાં આવી જાય ને ખબર ન પડે એટલે મમ્મી મમ્મી કરવા વાળું એક છોકરું મારી પાસે હતું મેં માન્યો હતો થોડીક વાર થાય મમ્મી મમ્મી એ ચાલતું હતું એટલે મને વધારે મારી મીઠુડી યાદ આવતી હતી ઘરના કામ તો મને ખબર જ છે કે આજ નહીં તો કાલ જાય તો મારે જ પાછા કરવાના બહુનું વાહિંદુ બહુને જ આડું આવે બરાબર હવે હું છે ને જરાક મારા ઝાડવા જોઈ લઉં કાલ તો મેં ખાલી એમને નજર ફેરવી હતી ઈ હું કે છે ઈ કાંઈ નો કે. આજ કા પંખીડા ન થઈ બાજી પંખીડા નથી આવતા વિદાય લઈ લીધી. આ શિયાળો વયો ગયો આ ઈ અમુક આવે રોજંદારીના જે કાયમીના બાંધેલા હોય ને એ જ આવે. પણ હા ઉનાળાની શરૂઆત થઈ ગઈ ને શિયાળાનો એન્ડ આવી જાય એટલે બસ માર્ચના એન્ડમાં તો એ લોકોનું આવવાનું બંધ પાછા પોતાના સ્થાન કે કા વારે વાહ આ કેમ છે આમ તુલસી લંઘાઈ ગયા હાવ પાણી પાવાની જરૂર છે આ કડી કેટલા દિવસ થયા છે કાલે આવડી જ હતી હું આવ્યો ત્યાં ખીલી હતી જીરી કડી હતી તો 3-4 દી લાગશે ફૂલ ખીલવામાં મસ્ત મીઠો લીમડો થઈ ગયો છે જવું અને હા જવું પેલા ફોદીનો તો જવું એકેય વાર ચટણી નથી બનાવી હું 2 થી 3 ડાળખી વાવીને ગઈ હતી જો અત્યારે આખું કુંડું ભરાઈ ગયું એકેય વાર નહીં વાહ હોશિયાર બાકી તો બધા મારા ઝાડવા સહી સલામત છે એક મારા તુલસીજી હુકાઈ ગયા કઈ ખબર ન પડી આ કેમ હુકાઈ ગયા ઈ વન વઈ ગયા જો ફૂકાણા નથી એમ વન થોડા વયા છે આ હુકાઈ જ ગયા આ એક ડાળખી છે આ એક ડાળખી લીલી છે અમારે તુલસીનો રોપ ગોતવો જોઈએ ને તુલસી હુકાઈ જાય નો મેળ આવે બાકી બધાય ઝાડવા મારા જો મસ્ત છે અને આમાં ટગરી તો જો કેવી આખી થઈ ગઈ નહીં હવે બહુ ઊંચી નથી જવા દેવી હું કયો નીચે નીચે આમ રાખશું આપણે અહીંથી કાપી હોત તો હાલત કા હજી કાપી નાખું ના ના હવે કાપી હવે કોરામણ આવી ગયું સરસ ફૂલે આવે છે જો બધાયમાં લગન ગાળો તો જો ધબધબાટી બોલે ડીજે ની કાલ મેં મારા ફરિયામાં એવી હરખી જ નજર ફેરવી હતી કેમ કે હું છે ને થેલા ખાલી કરવામાં મારા કામમાં બાયરે વાતો કરવામાં જ વ્યસ્ત હતી પછી કાલ બપોર પછી તો એ મસ્ત 3-4 કલાકનો આરામ કર્યો તા હાઈન પડી ગઈ પછી તો ઝાડવા અડાઈ નહીં એટલે મેં કીધું હાલો સવારે જ જોઈશ હું છે હું નહીં બાકી એક નજર તો ફેરવી જ લીધી હતી મને મારું મિની ગાર્ડન બહુ ગમે ઝાડવાનું બહુ શોખ અને હા હું ત્યાંથી છે ને ઝાડવું લઈ આવ્યો વાપવાનું છે જોઈ ભૂલાઈ જાય હવે થાય કે નહીં થાય હવે નો થાય થઈ જાય હાર્યું જો 48 કલાક થી 48 કલાક હાર્યું જો મુડિયા નો થાય થઈ જાય મારે બાબુ ને આમાં સરસ ના પિંક કલરના ફૂલ આવે હું વાવી દઈશ આગળ મન મારું કામ કરી લેવા દે હું વાવી દે અત્યારે નહીં કુંડામાં રાખી દઉં રાખી દે હાલો જો એક કુંડું 1 ને 2 કુંડા ખાલી છે અને 2 આમાં વાવી દે ને એક માં વાવી દે હું રોજ ત્યાંથી છે ને મારા પીજી માં નીકળતી ને તો જોતી કે આ તો મારે લઈ જ જવાનું કડી છે જો મસ્ત છે ને બેબી પિંક કલરના ફૂલ આવે 101 રૂપિયાનું ઇનામ આપીશ આના મોઢે રહેજો એ થઈ જાય એટલે થઈ જ જાય મુડિયા સહિત છે ને હજી લીલું છે એને કોઠીમાં આખે આખો પેક હતું કોઈ દી નો થાય કરી લેવી નવી છે મારે તમારી લપ નથી કરવી હાલો જય બાતું જ છે તમારે એટલે હું વાવી ફૂલ આવશે ને એટલે તમને બતાવીશ પછી મને કહેજો તમારે દુકાન ને જવું 9 વાગી ગયા હાલો જય માતાજી એટલે હું મારા ઘરના કામ કરું જય માતાજી કરતા જોયું ને એક દી તો માન શાંતિ થી રહે પછી બીજા દિવસે પાછા કહેતા હતા એ કયો એમ નથી તું 48 કલાક થી એમને બિચારું મુંજાઈ ગયું મારે બાબુ અત્યારે કોરામણ હોય ચૈતર વૈશાખ ની ગમે એવું ઝાડું વાવીએ થઈ જાય તમે બધા મને કહેજો કમેન્ટમાં હું સાચું કહું કે સાહેબ સાચું કહે છે
સાહેબ હંમેશા સાચા જ છે, ખોટા પાડવામાં મેં નાઠો હોય ને ઘરવાળીનો. હા 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 સાહેબ કોઈ દી સાચા જ ન હોય, જો ખોટા જ હોય. ત્યાં કોઈ દી તારા મોઢે એમ નથી કીધું તમે સાચું બોલો. ન બોલો તો કહું જ ને, ખોટું બોલો તો ખોટું જ કહું ને. એ સારું હાલો, મારે એ લગ્ન હાજે હાજે પછી મારાજી વિચારી દીધું. પૂજાના વાસણ બધા ઉટકવાના પડ્યા છે. ઘઉં કાઢવા, દહીણા ધરવા, આ બે અત્યારમાં બાંધવાની ઓરીમાં એ ભૂલાઈ જાય. હાલો હાલો હાલો, બેરલમાં ઘઉં કાઢી દો એટલે એક બાજુ મારે દહીણા ચાલુ થઈ જાય પછી હું મારે કામ લઉં. સારું હાલો, જો આમાં છે ને અત્યારમાં બોલા ચાલી વર્ગી જાય ને બાંધણામાં વ્યસ્ત રહીએ ને તો ઘરના કામે ભૂલાઈ જાય. હજી મારે કેટલા કામ છે કઈ નક્કી નથી આમાં હું કામ કઈ કરી. આયા પડ્યું લાવા ઓલું કે તો એમાં કાઢવા તપેલી આ ઉભા રહ્યો તો આગળ એને ટોપિયું કહેવાય. હું તો એને તપેલી કહી. તપેલી વાળા આને શું કહેવાય? મને નથી ખબર. તપેલી. હાલો હવે છે ને ઘઉં કાઢી લે બેરલ માંથી ને એક બાજુ ઘંટી ચાલુ કરી દઉં એટલે દહીણા દરાઈ જાય અને બાકી મારે બીજા કામ થઈ જાય. કપડા મશીનમાં ફરે છે તો સારું હાલો, મળ્યા તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બેરલ ભર્યું, અડધું પૂર્ણ ભર્યું. અડધું ભર્યું. હા તો અડધું, હજી તો 3 દહીણા થાય ને, હવે લેવા જોવે ને. વાત કરી રાખજો કે પોરની જેમ થાય ને. અત્યારથી ગોઠશો તો માન મળશે. પણ ઘઉં તો બધે છે. શાંતિ શાંતિ ચાલુ કરી દીધું. હવે વધાવી તમે લેજો. શું કીધું? 9:30 જાઓ. થઈ ગયું ને અડધી કલાક મોડું. હવે સમાચાર જોવે. કઈ વાંધો નહીં, શાંતિથી બેહો, કઈ ટેન્શન લેવાનું નહીં. હો બેહો. તો ઉકારો લઈ. હા એ હારું. ખોટો મગજ બંધ થઈ જાય, ટેન્શન આવી જાય કે ગેસ ના ભાવ વધી ગયા, પેટ્રોલ ના ભાવ વધી ગયા, નાઈ મોંઘવારી વધી, વાહ વધી, ખોટું ઉપાધિ ને. માઇન્ડ ફ્રેશ કરતા હોય કે હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મારા અડધા દહીણા કરાઈ ગયા છે, કપડા ધોવાઈ ગયા, બેડું ઉટકી નાખ્યું છે અને બાકીના સવારના બધા વાસી કામ થઈ ગયા છે. અને ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 11:30 અને સાહેબ આયરે મેં શાકભાજી મંગાવ્યું હતું તો શાકભાજી આવી ગયું છે. અને જો આ પૂજાના વાસણ એ બધા ઉટકીને અહીંયા હૂકવી દીધા છે તો એ અહીંયા રાખ્યા છે. અને શાકભાજી હાથ ધોઈને રાખી દીધું છે. તો શાકભાજીમાં છે ગુંદા, કેરી, ટમેટા, મરચાં, ચીબડા, ભીંડા, સરગવાની શીંગું અને લીલું લસણ. તો આટલું શાકભાજી આવ્યું છે અને કાલની હજી લીલી ચોરી પડી છે ને હજી મારી પાસે ટાઈમ છે તો વિચારું ભીંડાનું શાક બનાવું કે લીલી ચોરીનું. કારણ કે જો ચોરી કાલ બનાવીશ ને તો હાવ હુકાઈ જાય એટલે આજે બપોરે ચોરી બટેટાનું શાક ને દાળ ભાત બનાવી નાખું અને ભીંડા તો કાલ બનાવીશ. અમારા મીઠુડા બેન તો હમણાં 12:15 આવી જાય ને આવશે એટલે તો ડેલીએથી રાયડું નાખતી આવે તો તમને ખબર જ છે. એટલે ટાઈમસર રસોઈ તૈયાર થઈ જાય ને તો પછી ઉપાધિ ન હોય. પછી સાહેબ ભલે 1:30-2 વાગે આવે એની કઈ ઉપાધિ ન હોય, મને ટેન્શન હોય ધારાનું. કેમ કે એ સવારે જેવો તેવો નાસ્તો કરીને જાય અને લંચ બોક્સમાં લઈ જાય ને એમાંથી તો અડધું પાછું જ આવે. કેમ કે એ રમતી જાય ને ખાતી જાય ને એટલે એનો લંચ બ્રેક એ પૂરો થઈ જાય, નાસ્તો પૂરો ન થાય એટલે રિટર્ન નાસ્તો પાછો આવે. એટલે આવે ને એટલે રાયડું નાખતી આવે, એવું બધું છે. તો હાલો બસ હવે ઘરના કામ કરીને ફ્રી થયો, 5 મિનિટ બેહું અને પછી બપોરની રસોઈ માંડું. તો અમારે દહીણા કરાઈ જાય એટલે હથો છે ને બપોર થાય ને તો બધું કામ થઈ જાય એટલે શાંતિ. સવારમાં જેટલું કામ આપણે લઈએ ને એટલું બધું થઈ જાય. બપોર પછી તો ટાઈમ જ ન રહે. એમ થાય કે બપોરે થઈ જાય તો બપોરે જો 1 કલાક આડા પડ્યા ને તો 2 કલાક ક્યાં વહી જાય ખબર ન પડે. વિચાર્યું હોય કલાકનું પણ 2 કલાક વહી જાય ને પછી નક્કી ન હોય. પછી બપોર વચાર બહુ તડકો હોય ને આ બાજુથી મરચું ને બહુ ઉઠતું હોય. મસાલાની સિઝન આવી ગઈ એટલે આ બાજુ બધું ઉડીને આવે એટલે તો 2-3 કલાક તો બપોરે અમારે છે ને દરવાજો બંધ જ રાખવો પડે. અને તડકો બહુ હોય, લૂ જરે તો સીધું બધું અંદર જ આવે. ધારા બેને ઉતા હોય એને કારણે છે ને બપોર પછી તો કઈ કામ થાય નહીં. જે કામ નવા જૂના લેવાનું હોય ને એ સવારમાં જ લઈ લેવાના તો એ કામ થઈ જાય, નહીં તો રહી ગયું તો રહી જાય. બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે ને એ પણ મને કહેજો. તો સારું હાલો મળ્યા હવે થોડીક વાર રહીને. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા. આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. તો આવી જાવ તમે બધા બપોરા કરવાના. જે બપોરામાં છે ચોરી બટેકાનું શાક, દાળ ભાત, રોટલી, ભરેલા મરચાંનો સંભારો અને ખાટું મીઠું, કેરીનું તાજું અથાણું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી
છાશ. તો કંઈક આવું છે આજે મારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. કીધું તમે? એક નંબરમાં ચમચી આપી દો. એટલે મેં કઈ રેસ્ટોરન્ટ ખોલ્યું છે? હા. એમનો કહેવાય કે ચમચી આપો એમ. મારે 2 નંબરમાં શું જોઈએ તારે? પેલા ટપકાવાળી ચમચી આપી દે. ટપકાવાળી ચમચી નથી મારી. 2 નંબરમાં ટપકાવાળી ચમચી આપો. એવી ચમચી એમ નથી રાખતા. જો અહીંયા લેલાડ આવ્યા છે ને એટલો દેકારો શું કામે કરે છે ખબર છે? કેમ કે જો અહીંયા આ મિની માસી અહીં બેઠા સામે ટાપીને. હે તો ઘરે અહીંયા આ બાજુ તગડતો ઠપકારતો. હા એ અંદર જ રહે. તારા ઘાર ત્યાં પહોંચે દે ને એ તું ઠપકારે. જો એટલે આ છે ને એક ધારા કલકલ કલકલ કરે. કેમ કે કઈ નક્કી ન હોય, કઈ શિકાર થઈ જાય. તો આવું છે બધું. હોમ તડકો છે. 2:45 વાગ્યા અને બિલ્લી માસી ગયા નથી, અંદરની સાઈડ જઈને બેસી ગયા છે. અરે પંખીડા વયા જાય. જો 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 આમ બિલાડી ભગાડે. બસ પંખીડા બધા વયા ગયા. જો મિની માસી તો ન ગયા પણ કલકલિયા વયા ગયા. હાલો હવે સાવણી મૂકો હાલો. અને સાહેબની દુકાનેથી ફોન આવ્યો તો ગયા છે દુકાને. તડકો કેવો છે. હું બસ હમણાં ફ્રી થઈ ગયો. દહીંના ધરાઈ ગયા છે. ઘંટી અહીં સાફ કરીને રાખી. હજી લોટના ડબ્બા અહીંયા પડ્યા છે. અને 2:45 વાગ્યા છે. શેની કસરત કરી? વાલ દરવાજો બંધ કર. તડકો તો જો કેવો છે. જો 2:45 વાગ્યા. સાહેબ દુકાને ગયા. તો ઘડીક વાર હુઈ જવાનું. ચાલો અત્યારે છીડક્યા કરે. હે શું લેવાયો છે? ફુયારું. હું તો કહું ફુયારું લેવાયો છે. કેવું ફુયારું? ફુયારું કેટલા વાગ્યા? 3:45. કેવી મસ્ત નીંદર આવી હતી સાહેબ. 3:45 થઈ ગયા. હાલો મારે ધારા આવી છે. જો કેવી મસ્ત નીંદર આવી ગઈ હતી. 3:45 થયા છે સાહેબ. પાછું જવું કે વાર છે? તો લાઈટું કામ કરો. સુઈ જાવ બસ એટલી જ વાર. તમારે રાહ જોવાની. તમે શું કીધું તું? હા 5 મિનિટ ની કલાક થઈ ફીટ. હા મેં જોયું તું. અમે ફોનમાં દુકાન ભરી હતી તો ધારા કે મમ્મી જાવું. મેં નહીં બેન આપણે સુઈ જાય, આપણે નથી જવું. તો નીંદર આવી ગઈ. સારું હાલો. હાથ પગ વિસરવાના હોય. હાલો પછી ડેલી બંધ કરી દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીંદર ઉડી ગઈ હો. હવે ન આવે. હું જોયા રાખું મોબાઈલ. થોડીક વાર લઈને આગળ ઘરના કામ લઈ લઈશ. ધંધાના તડકો તો છો ભાઈ.
ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. ધારાબેન કરે છે લેસન. રક્ષા કરે છે. લેસન નહીં ખેતર પપ્પાની કોકને તો રક્ષા દુકાને હતો તો અંજુએ મને ફોન કર્યો હતો કે 3-4 દિવસ થયા તો અમદાવાદમાં મને ખીચડી સપનામાં આવતી હતી. મેં તો તમે હવે છે ખીચડી ને બનાવો. અમદાવાદ બોલ્યા ને તો હું હવે છે ને આગળ લાકડી લઈ હવારનું લોહી પીધું છે એમ હું વાંધો આવે? હા પણ એ એક વસ્તુથી મારાને તકલીફ થાય કે એક ને એક વસ્તુ શું કહેવાની હોય તો બાપ દીકરી બેને જ નતું ગમતું તો ફોન કર્યા થયા હતા તો હું કામ મને તેડાવી હું તો કેમ કે આખી જિંદગી ત્યાં રહેવા ગઈ હોય મને સપને ખીચડી આવી હતી ખીચડી અને અંજુ નથી સપને આવી, મને આવી હતી બસ. તમારે દૂધ ખીચડી ખાવા હતા હા. મારે નતા ખાવા તો શું જો હાલે? મસ્ત ખીચડી બનાવી છે ને આમાં છે ટમેટાનું લોટ વાળું શાક ને બપોરની રોટલી પડી દૂધ ગરમ કરવા મૂક્યું તો રાતનું કંઈક આવું છે જમવાનું. અને સાહેબની વાત ઉપર તમે જરાય ન જાતા હો. એક માણાને હાવ આવી રીતના બોલીને એટલું ટોર્ચર કરી દે ને કે આપણે કઈ વાત કરવી ને તો કરવાની જ નહીં. એટલે મેં છે ને આજથી જ નક્કી કર્યું કે હવે મારે અમદાવાદની કઈ ચર્ચા કરવી જ નથી. આમ તો મેં કાલ એક જ દિવસ બધી વાતને ચર્ચા કરી હતી પછી મેં કઈ લપ જ નથી કરી. મારે ખોટું સાંભળવું ને મારી વાત તમારે સાંભળવાનું એટલે આપણે પછી ખોટા બેરા થઈ જાય એના કરતા છે ને વાત પાર્ટી ફરી ગઈ. સારું હાલો તમારે બધાનું કહેવાનું છે ને કહેજો ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. કોઈ અમદાવાદ થી જોતો હોય તો અંજુને કમેન્ટ કરજો. ઘણા બધા છે અમદાવાદ. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ.